મુદ્દાઓ માટે અહીંયા આપણે 27 અંતર્ગત જે વિધાનસભાની ચૂંટણીઓની તૈયારી છે, અનાશાયી છે અને એનો ભોગ ગુજરાતની જનતા બની રહી છે. હમણાં જોયું કે ચોમાસામાં હજુ તો વરસાદની શરૂઆત થઈ. प्रदेश कांग्रेस समिति द्वारा समग्र गुजरात में हमारा संगठन प्रभारी आईसीसी ना महामंत्री आदरणीय मुकुल वासनिक जी और बधा सचिवों की उपस्थिति में समीक्षा बैठकों करवामां आवी रही है. मिशन 2027 ने ध्यान में राखी संगठन स्थानिक स्वराजनी चूंटणीना परिणामों, लोकोना मुद्दाओं, आवनारा समयना कार्यक्रम ने चूंटणीनी तैयारीओं ने ध्यान में राखी અને જિલ્લા વાઇઝ બધા જ જવાબદાર લોકો સાથે 1-to-1 વાત કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર ઝોનની આ બેઠકમાં ગઈકાલે રાજકોટ ખાતે અલગ અલગ જિલ્લાના આગેવાનો સાથે ચર્ચા કરી છે. આજે જામનગર ખાતે પણ જામનગર શહેર, જામનગર જિલ્લો, પોરબંદર શહેર, જિલ્લો, દ્વારકાના આગેવાનો સાથે ચર્ચા કરવા જઈ રહ્યા છે. જે રીતે આખા ગુજરાતમાં અત્યારે લોકો હેરાન પરેશાન છે, एक बाजू सरकारनी तानाशाही, उद्योगपतियों दलाली ने कारणे आज खेडूतों ने खेतर में जबरदस्ती थी कांबला नाखवामां आवी रह्या छे. खेडूतों पर अत्याचार थई रह्यो छे. खेडूतों ने उत्पादनना पूरता बजार भाव नहीं मळता. खेडूतों ने देवादार बनाया छे. खोटी जमीन मापणीने कारणे लोको हैरान परेशान छे. खातर बियारणना प्रश्नों छे. आ बधा ज मुद्दाओने लई અને ગુજરાતમાં ચારે બાજુ ખેડૂતો ખેતર છોડીને રસ્તા પર ઉતરીને લડાઈ લડી રહ્યા છે. બીજી બાજુ પ્રી મોન્સૂન કામગીરીની વાતો થાય, પણ આજે ગુજરાતનું એક પણ શહેર એવું નથી કે જ્યાં કરોડો રૂપિયા પ્રી મોન્સૂન કામગીરીના નામે ખર્ચાયા પછી પણ પહેલા જ વરસાદમાં પાણી ના ભરાયા હોય. પહેલા જ વરસાદમાં આખા ગુજરાતમાં ઠેર ઠેર રોડ ધોવાઈ ગયા, રસ્તામાં ભૂવા પડ્યા છે, अनेक जगह ब्रिजो धोवाई है और चारे तरफ पानी भरावाने कारणे लोकोनी माल मिलकत ने जानहानि खूब मोटा प्रमाण में थई छे. आपणे बधाए जोयुं के सूरत में जे रीते आज परिस्थिति है कि लोकोना घर डूबी गया, लोकोनी दुकानों डूबी गई, लोकोना धंधा वेपारना स्थळो डूबी गया, करोड़ों रूपियानुं नुकसान थयुं, 9 जेटला लोकोनो जीव गयो अने तेम छतां सरकारना पेटनुं पाणी हालतुं नथी. ट्रिपल एंजिन सरकार होय, दर वर्षे करोड़ों रुपया खर्च करता होय, पण एमना मळतियाओ गैरकायदेसर बांधकाम करे, एमना मळतियाओना भ्रष्टाचारने कारणे आजे शहर डूबे छे, एनो भोग लोको बने छे, लोकोना जीव जाय छे, करोड़ोनुं माल मिलकतने नुकसान थाय छे, पण सरकार एमांथी कई शीख लेती नथी, एमां कोई सुधारो लावती नथी. दर वर्षे आ परिस्थिति छे. ત્યારે આજે જે ગુનાહિત સરકારની બેદરકારી છે એનો ભોગ સુરત હોય કે અન્ય શહેરમાં લોકો બની રહ્યા છે. એક બાજુ મોંઘવારીથી લોકો પરેશાન છે, ભ્રષ્ટાચારથી પરેશાન છે, ખેડૂતો પરેશાન છે અને ઉપરથી આ ચોમાસામાં લોકો ડૂબી રહ્યા છે, મરી રહ્યા છે, એનું મિલકતોને નુકસાન થઈ રહ્યું છે, એનો લોકોમાં આક્રોશ છે. આ જામનગરની જ વાત કરીએ તો ચૂંટણી પહેલા એમ કહેતા હતા કે નિયમિત પાણી મળશે. આજે પીવાનું પાણી નથી મળતું. બીજી બાજુ પાણી ભરાય છે ને નુકસાન થાય છે. બીજી બાજુ સતત ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, પણ એની સામે આંખ આડા કાન થાય છે. આ મુદ્દાઓને લઈ અને આવનારા સમયમાં કોંગ્રેસ પાર્ટીનું સંગઠન લોકો વચ્ચે જઈશું, લોકોના મુદ્દાઓને બુલંદ અવાજે ઉઠાવીશું, એના માટે લડીશું અને લોકોને ન્યાય અપાવીશું. ખાસ કરીને 2027માં કેવી તૈયારી હશે, શું કહેશો સમીક્ષા બેઠક? 2027ની તૈયારીના ભાગ સ્વરૂપે જ અમારા સંગઠનમાં જ્યાં સુધારો છે કરવાની જરૂર છે, જ્યાં કમીઓ છે એના માટે પણ સમીક્ષા કરી રહ્યા છે. આવનારા સમયમાં અલગ અલગ વિસ્તારના સ્થાનિક કયા મુદ્દાઓ છે, કયા પ્રશ્નો છે જેને લઈને લોકો વચ્ચે જવાય, કયા મુદ્દાઓ પર ભાજપની નિષ્ફળતાઓ, ગેરવહીવટને અમારે ઉજાગર કરવાની છે, સડકથી લઈને સંસદ સુધી કયા મુદ્દાઓ પર લડવાનું છે, એ બધા જ મુદ્દાઓ સ્થાનિક લેવલે બધાના મનમાં જે વાત છે એને અમે મેળવી રહ્યા છે. એમની સાથે ચર્ચા કરીને પરામર્શ દ્વારા આવનારા દિવસોમાં 2027ના રોડમેપ સાથે અમે લોકોની વચ્ચે જવાની શરૂઆત પણ કરીશું.
અને આ જે ભ્રષ્ટાચારી શાસન છે એને ઉખેડી શકે. 27 અંતર્ગત જે વિધાનસભાની ચૂંટણીઓની તૈયારી છે થયું છે એના માટે ભાજપની ગુનાહિત બેદરકારી જવાબદાર છે. અહીંયા જામનગર વિસ્તાર ખેડૂતો પર જે રીતે પરિસ્થિતિ છે, અન્યાય થાય છે, અત્યાચાર થાય છે, એની સામે હેરાન પરેશાન છે. સરકાર સામે રસ્તા પર ઉતરીને આંદોલન કરે છે.